સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એડ્યુકેશન. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ઇકોનોમિક્સ છે તેના અંદર મિત્રો આપણે આજે વિભાગ સીના પ્રકરણ નંબર 7 નું સોલ્યુશન જોવાના છે. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક ઠોકી મારજો અને ચેનલ સબસ્ક્રાઇબ ઠોકી મારજો. તો ફટાફટ કરી દો. અને તમે જો મિત્રો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જશે. તો ફટાફટ કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો. ઓકે, તો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. પહેલા નંબરનો પ્રશ્ન છે મિત્રો તમારી સ્ક્રીન પર. पहलो होम चार्जेस એટલે શું? आपके लिए 4 ऑप्शन मिलते हैं. ऑप्शन 1, ऑप्शन बी, ऑप्शन सी, ऑप्शन डी. कंप्यूटर जी कौन सा लॉक किया जाए? चलो उत्तर. બ્રિટિશ શાસન વહીવટ માટે ભારતે ચૂકવવાનો પડતો ચાર્જ એ હોમ ચાર્જ અથવા ભરનાની તરીકે ઓળખાતો હતો. જો ભાઈ વિદેશના લોકો એ જે કરવા આવતા ને, મીન્સ કે વ્યાપાર કરવા આવતા ને, તો એના માટે એમને આપણે પૈસા પગાર ચૂકવવો પડતો હતો. આપણે એમને બોલાયા તો નહોતા, પણ જબરજસ્તી ઘૂસ્યા ને પાછો આપણે જબરજસ્તી પગારી લીધો. કોઈ વાંધો નહીં, લઈ લો ભાઈ. હોમ ચાર્જીસ એને કહેવામાં આવતું હતું. આ તમે સમજો ખાલી અત્યારે, ને તો પરીક્ષામાં. બ્રિટિશ શાસનમાં વહીવટ માટે ભારતે ચૂકવવું પડતો ચાર્જ હોમ ચાર્જીસ અથવા ભરણા તરીકે ઓળખાતો હતો. આવા ચાર્જીસમાં બ્રિટિશ અધિકારીઓના પગાર તથા પેન્શન ભત્તા, લશ્કરીનો ખર્ચ, દેવા પર વ્યાજની રકમ વગેરેનો સમાવેશ થતો હતો. આવા ચાર્જીસમાં બ્રિટિશ અધિકારીઓના પગાર તથા પેન્શન ભત્તા, લશ્કરી ખર્ચ, દેવા પરના વ્યાજબી રકમ વગેરેનો શું થતો હતો મિત્રો? સમાવેશ થતો હતો. ઓકે, ત્યારબાદ બીજો નંબરનો પ્રશ્ન જોઈએ. ભારત ખેતી પ્રધાન દેશ છે, આ વિધાન સમજાવો. ભારત શું છે? ખેતી પ્રધાન દેશ છે. તો આ વિધાન તમારે સમજાવવાનું છે. તો પ્રાચીન ભારત ખેતીની દૃષ્ટિએ સમૃદ્ધ હતો. પ્રાચીન ભારત છે ખેતીની દૃષ્ટિએ શું હતો? સમૃદ્ધ હતો. ભારતની મોટા ભાગની વસ્તી ખેતી પર નભતી હતી. પ્રાચીન ભારત ખેતીની દૃષ્ટિએ સમૃદ્ધ હતો અને મોટા ભાગની વસ્તી ખેતી પર નભતી હતી. ભારતની 49% વસ્તી એટલે અડધી વસ્તી ખેતી ક્ષેત્રથી રોજગારી મેળવતી હતી. વાવેતર હેઠળના વિસ્તારોનો 25% વિસ્તાર સિંચાઈ સુવિધામાં હેઠળ આવરી લેવામાં આવ્યો હતો. ભારતની 49% વસ્તી એટલે કે અડધી વસ્તી ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી હતી, મેળવે છે. અને વાવેતર હેઠળના વિસ્તારનો 25% વિસ્તાર સિંચાઈ સુવિધા હેઠળ આવરી લેવામાં આવ્યો હતો. આવ્યો છે ભાઈ, છે. ભારત દેશ મુખ્યત્વે ગામ અર્થતંત્ર પર આધારિત હતો. ખેતીના વ્યવસાયથી ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. ભારત દેશ મુખ્યત્વે ગ્રામ અર્થતંત્ર પર આધારિત હતો. ખેતીના વ્યવસાયથી ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. આમ ભારત ખેતી પ્રધાન દેશ છે તેમ કહી શકાય. ભારત દેશ મુખ્યત્વે અર્થતંત્ર પર આધારિત હતો અને ખેતી વ્યવસાયથી ગ્રામ્ય વિસ્તારો સ્વાવલંબી હતા. અને આમ ભારત ખેતી પ્રધાન દેશ છે એમ આપણે કહી શકીએ છીએ ભાઈ. ત્રીજા નંબરનો પ્રશ્ન. ભારતની પ્રાચીન નિકાસો જણાવો. પ્રાચીન ભારતમાં મુખ્યત્વે સુતરાઉ કાપડ અને મલમલની નિકાસ કરતો હતો. પ્રાચીન નિકાસોમાં શું જાણો કે પ્રાચીન ભારત મુખ્યત્વે સુતરાઉ કાપડ અને મલમલની નિકાસ કરતો હતો. અને આ ઉપરાંત કાચું રેશમ, ગરમ કપડા, શણ, તાડપત્રીઓ, મૂર્તિઓ, ગરમ મસાલા, તેજા, ગળી વગેરે નિકાસ કરતો હતો.
પ્રાચીન ભારતમાં મુખ્યત્વે સૂત્રો કાપડ અને મલમલની નિકાસ કરતો હતો. આ ઉપરાંત કાચું રેશમ, ગરમ કપડાં, શણ, તાડપત્રીઓ, મૂર્તિઓ, ગરમ મસાલા, ત્રીજાના ઘડી વગેરેના નિકાસ કરતો હતો મિત્રો. ઓકે, તો આગળ જોઈએ. ચોથા નંબરનો પ્રશ્ન. તે જોતા પહેલા મિત્રો, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને મિત્રો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, ચોથું છે માનવ વિકાસ આંક માપદંડો જણાવો. માનવ વિકાસ આંકના માપદંડો જણાવો. તો લોકોના જીવન ધોરણ વિશે અંદાજ મેળવવા માનવ વિકાસ જાણવા તૈયાર કરવામાં આવતા આંકને માનવ આંક કહે છે. લોકોના જીવન ધોરણ વિશે અંદાજ મેળવવા અને માનવ વિકાસ જાણવા માટે તૈયાર કરવામાં આવતા આંકને માનવ વિકાસ આંક કહે છે. માનવ વિકાસ આંક માપદંડો છે: સરેરાશ આયુષ્ય, શિક્ષણ અને જીવન ધોરણ. શું છે? સરેરાશ આયુષ્ય, જીવન ધોરણ. ઓકે મિત્રો, જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે ઓકે ઓકે, આગળ જોઈએ મિત્રો. આગળનું આપણું સોલ્યુશન સરેરાશ આયુષ્ય, શિક્ષણ. ઓકે, અને ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક પણ કરવાનું રહેશે. સેવા ક્ષેત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? પરિવહન અને સંદેશાવ્યવહાર. પરિવહન અને સંદેશાવ્યવહારમાં રેલવે, રસ્તાઓ, દરિયામાર્ગો, હવાઈ મુસાફરી તેમજ ટપાલ અને ટેલિફોન જેવી સેવાઓનો સમાવેશ થાય છે. બેન્કિંગ અને વીમો. તો કે નાણાકીય લેવડ દેવડ માટે બેન્કિંગ સુવિધાઓ અને જીવન કે મિલકતના જોખમો સામે રક્ષણ આપતી વીમા સેવાઓ. શિક્ષણ અને આરોગ્ય. શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટી દ્વારા અપાતું શિક્ષણ તેમજ હોસ્પિટલો દ્વારા પૂરી પાડવામાં આવતી તબીબી સેવાઓ. શિક્ષણ અને આરોગ્ય. શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ દ્વારા અપાતું શિક્ષણ તેમજ હોસ્પિટલો દ્વારા પૂરી પાડવામાં આવતી તબીબી સેવાઓ. ત્યારબાદ વેપાર. તો કે વસ્તુના ખરીદ વેચાણ સાથે સંકળાયેલી તમામ વ્યાપારી પ્રવૃત્તિ. વસ્તુના ખરીદ વેચાણ સાથે સંકળાયેલી તમામ વ્યાપારી પ્રવૃત્તિ. સામાજિક અને વ્યક્તિગત સેવાઓ. મનોરંજન સેવાઓમાં પ્રવાસન, આઈટી સેવાઓ, સોફ્ટવેર અને અન્ય વ્યવસાયિક સેવાઓનો સમાવેશ આના અંદર થાય છે. ઓકે, ત્યારબાદ છઠ્ઠા નંબરનું જોઈશું. ભારતમાં રોજગારી માટે ક્ષેત્રો કેટલા છે? કયા કયા છે? ભારતીય અર્થતંત્રમાં રોજગારી પૂરી પાડતા 3 મુખ્ય ભાગો નીચે મુજબ છે. ભારત અર્થતંત્રમાં રોજગારી પૂરી પાડતા 3 મુખ્ય વિભાગો નીચે મુજબ છે. કયા કયા છે મિત્રો? જોઈશું. પ્રાથમિક ક્ષેત્ર, પ્રાઇમરી સેક્ટર. તો કે આ ક્ષેત્ર મુખ્યત્વે કુદરત પર આધારિત છે, જેમાં ખેતી, પશુપાલન, મરઘા બતકા ઉછેર, મત્સ્ય ઉછેર, જંગલમાં પેદાશો અને ખાણકામો જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ આના અંદર થાય છે. ભારતીય મોટાભાગની વસ્તી હજુ પણ આ ક્ષેત્ર રોજગારી મેળવે છે. અને ઔદ્યોગિક ક્ષેત્રે, માધ્યમિક ક્ષેત્રે મતલબ ઇન્સ્ટિટ્યુશનલ સેક્ટર, જેમાં નાના મોટા પાયાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. મુખ્યત્વે બાંધકામ, મેન્યુફેક્ચરિંગ, વીજળી, ગેસ અને પાણીના પુરવઠા જેવી બાબતો આ ક્ષેત્રમાં આવે છે. સેવા ક્ષેત્ર, સર્વિસ સેક્ટર. તો કે આ ક્ષેત્ર ચીજ વસ્તુઓનું ઉત્પાદન નથી કરતું, પણ
અન્ય 2 ક્ષેત્રોને મદદરૂપ થાય છે, જેમાં વેપાર, પરિવહન, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, વીમો, શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓનો સમાવેશ થાય છે. 8મા નંબરનો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ ફોર વોચિંગ. આખો વિડીયો જોવા માટે અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસમેટા સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હો તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસમેટા સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે મિત્રો. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસમેટા સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો. ઓકે.